આપણે મરચાં લઈ લીધા છે અને એમાં આવી રીતે એક ઊભો ચેકો પાડી દીધો છે. આપણે ભરેલા મરચાં બનાવીએ છીએ. જો બધા મરચાંમાં આવી રીતે એક એક ઊભો ચેકો પાડી દીધો એટલે આમ ખોલીએ એટલે ભરાઈ જાય અને બંધ થઈ જાય. હવે એના માટેનો આપણે મસાલો લઈ લીધો છે. ચણાનો લોટ, ધાણા જીરું, મીઠું, હળદર અને ગરમ મસાલો. જેટલી તમારે મરચાંની ક્વોન્ટિટી એ પ્રમાણે કરવાનો છે. જો ગોળ ખાતા હોય તો ગોળ ઓપ્શનલ છે, નાખો હોય તો નખાય, ન નાખો હોય ન નાખો. હવે આપણે બધા અને કોથમીર ધોઈને કોથમીર લઈ લીધી છે એટલે આપણે એમાં કોથમીર નાખશું. અને હવે છે ને એમાં થોડું તેલ ઉમેરી અને આપણે મસાલો કરી લઈશું. આપણે ભેગો બધો જો આવી રીતે બધો મસાલો ભેગો કરી લઈશું અને મરચાં ભરી લઈશું. એટલે આ ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે અને વેરાયટી લાગે છે. આવી રીતે જો મસાલો બધો ભેગો કરી લીધો છે આપણે. અને હવે એમાં છે ને આપણે જે મરચાં કાપા પાડ્યા હતા એ આપણે ભરી લઈશું. આવી રીતે એક એક મરચાં ભરી લેવાના છે બધા. જો આવી રીતે બધા મરચાં આપણે ભરી લઈશું. જો હવે આપણા બધા મરચાં ભરાઈને રેડી થઈ ગયા છે આવી રીતે, બરાબર. અને હવે અહીંયા તેલ આવી ગયું છે. અને હવે જો એક નવી ટ્રીક શીખવાડીશું તમને. જો આમાં છે ને આપણે કેમ બધામાં વઘારમાં રાઈ મૂકીએ એની બદલે આમાં તલ મૂકું છું હું અને પછી મરચાં મૂકું છું. પણ એ તલવાળા મરચાં બહુ જ ટેસ્ટી લાગે છે. એટલે એકવાર જરૂરથી આવી રીતે ટ્રાય કરજો તમે. જો આ બધો વધેલો મસાલો આપણે ઉપર નાખી દઈશું અને હવે સાવ ધીમી આંચ પર એને થવા દેવાના છે, બરાબર. હવે એને આપણે 10-15 મિનિટ થવા દઈશું આમને, પછી હલાવશું. હમણાં હલાવવા નથી. આ બનીને જો આપણા મરચાં બનીને રેડી થઈ ગયા છે. જો મસ્ત એકદમ ભરેલા છે. અને એકદમ ધીમી આંચ ઉપર જ થવા દેવાના ઢાંકીને. એટલે જો આમ એકદમ બળી ન જાય અને આમ સરસ કડક થઈ જાય, ઉપરથી કસાઈ પણ થઈ જાય. જો મસ્ત આપણા મરચાં બનીને રેડી છે.